અને વાત સુરતની કરીએ, જ્યાં મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે। ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ બાદ ગંદકી કરી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અધિકારીઓ ગાયબ થઈ ગયા। કચરો અને ભોજનનો એઠવાડ રસ્તા ઉપર નાખી દેવામાં આવ્યો। ગટરમાંથી પાણી ઉભરાઈને બહાર આવી ગયા। અધિકારીઓની બેદરકારીને લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। ગંદકીના કારણે લોકોને અવરજવરમાં પણ હાલાકી પડી રહી છે। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। સુરત ઇન્ડોર સ્ટેડિયમની પાછળની બાજુએ ગંદકીનો થર જામવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે આ સુરત જે ઇન્ડોર સ્ટેડિયમ છે તેની પાછળનો ભાગ છે અને અહીં જે છે આખું જમવાનું પણ ફેંકવામાં આવ્યું છે અને તે સાથે ગટર લાઈન છે તે બી ઉભરાઈ હતી। તેના કારણે આખો ને આખો જે લાઈન છે ને કચરો છે તે બહાર જમા પામ્યો છે। બહુ ખરાબ વસ્તુ કહેવાય રહ્યા। પહેલા સફાઈ કરીને કમ્પ્લીટ કરી અને પછી જ રસ્તોને પણ ખુલ્લો મૂકવો જોઈએ, બરાબર। આ બહુ ખોટી વસ્તુ થઈ રહી છે અને જે બાબતે ગવર્મેન્ટે ધ્યાન દોરવું જોઈએ। સ્મેલ પણ આવી રહ્યું છે, ખૂબ જ સ્મેલ આવી રહી છે। કેટલી મુશ્કેલ સામે હા, આજુબાજુના પબ્લિક બધા કંટાળી જાય છે એના હિસાબે। આ રીતની ગંદકી નહીં થવી જોઈએ। આપણે જ્યારે સ્વચ્છ સુરત, સ્વચ્છ ભારત સુધી જો આપણે મોદી સાહેબ જો આપણને કહેતા હોય અને સુરત જો એક નંબર પર આવતું હોય, આવી ગંદકી આપણે રાખતા હોઈએ તો એ બહુ ખોટું છે અને બીમારી પણ બહુ અત્યારે થઈ રહી છે। તો આ રીતનું નહીં થવું જોઈએ। સ્વસ્થ ક્રમે આવનાર સુરતના જે મહાનગરપાલિકા દ્વારા સાંસદ ખેલનું કાલે આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તેમાં આજ પ્રકારની ગંદકી બિલકુલ યોગ્ય નથી। આજુબાજુના રહેવાસીઓ ખૂબ જ હેરાન થાય છે। મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થઈ રહ્યો છે। લોકોમાં રોષ પણ જોવાઈ રહ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।